નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ વાસ્તે ગાસ્તે જઈ ઉમેદવારી પત્રક ભર્યું। સામે કોઈ પણ ઉમેદવાર હોય, ગત વખત કરતાં વધુ સરસાઈથી જીતનો મનસુખભાઈ વસાવાનો દાવો। ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના ભાજપ હોદ્દેદારોની ઉપસ્થિતિ। ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની રેલીમાં આઈસ્ક્રીમ માટે કાર્યકરોમાં પડાપડીનો વિડીયો વાયરલ। સમગ્ર મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો। ભરૂચ લોકસભા બેઠક માટે 5મા દિવસે વધુ 8 ઉમેદવારી પત્રકોનો ઉપાડ, કુલ આંક 68 થયો। મનસુખભાઈ વસાવાએ ઉમેદવારી નોંધાવી શ્રી ગણેશ કર્યા। ભરૂચના મઢુલી સર્કલ પાસેથી દારૂ ભરેલ રિક્ષા ઝડપાઈ। અંકલેશ્વરમાં ગરમીનો પારો છેલ્લા 4 દિવસમાં 43 ડિગ્રીને આંબ્યો। ગરમીના વધતા પ્રકોપ વચ્ચે અંકલેશ્વરમાં કર્ફ્યુનો માહોલ। ઠંડા પીણા અને ગરમીથી બચવા તબીબ દ્વારા આપ્યા સૂચન નિહાળો વિશેષ। ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવાએ વાસ્તે ગાસ્તે જઈ તેઓનું ઉમેદવારી પત્રક ભર્યું હતું। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપાએ સતત 6ઠ્ઠી વખત મનસુખભાઈ વસાવાને ચૂંટણી જંગમાં ઉતારતા તેઓએ ઉમેદવારી પત્રક ભરવા જતા પૂર્વે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પૂજન અર્ચન કરી ઋષિકુમારો અને ભૂદેવોના આશીર્વાદ લીધા હતા। રાજ્ય સરકારને ભારત સરકારની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ વિકાસલક્ષી યોજના જેના માટે બની છે તેના સુધી અમે પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે દેશની આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા અને દેશને જે વિકાસના માર્ગે આગળ લઈ જઈ રહ્યા છે એ આખી દેશની જનતા જાણે છે। આ દેશને એકમાત્ર મજબૂત પ્રધાનમંત્રી મળ્યા હોય તો નરેન્દ્રભાઈ મોદીનો વ્યક્તિત્વ જે છે, નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે, નરેન્દ્રભાઈ મોદી એ દેશને એક સારા સુરક્ષિત રાખી શકે તેવું દેશની જનતા જાણે છે। મારા મત વિસ્તારમાં પણ આ જ આશયથી નરેન્દ્રભાઈ મોદીની પડખી જનતા છે અને અમે કરેલા કામોના આધારે અમે લોકોનો વિશ્વાસ જીતીશું અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે આ 6ઠ્ઠી લોકસભા પણ બહુ મોટા માર્જિનથી અમે જીતીશું। ભરૂચના સ્ટેચ્યુ પાર્ક સામે ભરૂચ શહેર ભાજપાના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ આદિવાસી નૃત્યકારો અને ઢોલ નગારા તેમજ ડીજેની ધૂનો સાથે વાસ્તે ગાસ્તે મનસુખભાઈ વસાવાએ ભરૂચ બેઠક માટે તેઓની ઉમેદવારી પત્રક ભરવા ભાજપ પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર, ધારાસભ્યો, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લા ભાજપાના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ભાજપ કાર્યકરો સાથે કલેક્ટર કચેરી જવા પ્રસ્થાન કર્યું હતું। કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપના ઉમેદવાર તરીકે મનસુખભાઈ વસાવાએ તેઓનું ઉમેદવારી નોંધાવી ચૂંટણીમાં તેઓ સામે કોઈ પણ ઉમેદવાર હોય, ગત વખત કરતાં વધુ સરસાઈથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। મનસુખભાઈ વસાવાના ડમી ઉમેદવાર તરીકે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવાએ ઉમેદવારી પત્રક ભર્યું હતું। ભરૂચ લોકસભા બેઠક પર મનસુખભાઈ વસાવાએ ઉમેદવારી નોંધાવતા ઉમેદવારી પત્રક ભરવાના શ્રી ગણેશ થયા હતા। ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની આજરોજ યોજાયેલી રેલીમાં આઈસ્ક્રીમ માટે કાર્યકરોમાં પડાપડીનો વિડીયો વાયરલ થતા મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો હતો। ભરૂચના છેલ્લી 5 ટર્મથી સાંસદ રહેલા મનસુખભાઈ વસાવાએ આજરોજ રેલી કાઢી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે 5 વર્ષ બાદ મનસુખભાઈ વસાવાનો આઈસ્ક્રીમ ખાવા કાર્યકરોમાં પડાપડીના દ્રશ્ય સર્જાયા હતા। ધોમધકતા તાપમાં કેટલાક મોટા ગજાના ભાજપના કાર્યકરો આઈસ્ક્રીમ લૂંટી જતા કેટલાક કાર્યકરો વિલા મોઢે પરત ફર્યા હતા। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે હોબાળો વ્યાપવા પામ્યો હતો। ભરૂચ લોકસભા બેઠક પર વધુ 8 ઉમેદવારી પત્રકોનો ઉપાડ થતાં કુલ 68 ઉમેદવારી પત્રકોનો ઉપાડ થયા છે, તો ડમી સહિત કુલ 6 ઉમેદવારી પત્રકો ભરાયા છે। ભરૂચ લોકસભા બેઠકનું જાહેરનામું પ્રસિદ્ધ થયાના 5મા દિવસે વધુ 8 ઉમેદવારી પત્રકોનો ઉપાડ થતાં આજ દિન સુધીમાં કુલ 68 ઉમેદવારી પત્રકોનો ઉપાડ થયો છે। 4 દિવસ સુધી એક પણ ઉમેદવારી પત્રક ન ભરાયા બાદ 5મા દિવસે ભાજપાના મનસુખભાઈ વસાવાએ ઉમેદવારી પત્રક ભરતા ઉમેદવારી નોંધાવવાના શ્રી ગણેશ થયા હતા। તેઓ સાથે ડમી ઉમેદવાર તરીકે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવાએ ઉમેદવારી પત્રક ભર્યું છે। ઉમેદવારી પત્રક ભરવા માટેની અંતિમ તારીખ 4/4/19 છે। ત્યારે હવે 2 દિવસમાં કેટલા ફોર્મ ભરાય છે તે જોવું રહ્યું। ભરૂચ એલસીબી પોલીસે મઢુલી સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલ ઓટો રિક્ષા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબી પોલીસની અલગ અલગ ટીમ
એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે નંબર વગરની કાળા કલરની ઓટો રિક્ષા વિદેશી દારૂ ભરીને નંદેલાવથી શ્રવણ ચોકડી થઈ ભરૂચમાં આવનાર છે। મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે ભરૂચના સિપાહીવાડમાં રહેતા શરીફ નવાઝ મલિકની ₹12,000ના ઇંગ્લિશ દારૂના બિયર તેમજ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ ₹2,70,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી નશાબંધી ધારાની વિવિધ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરમાં ગરમીનો પારો 4 દિવસમાં 43 ડિગ્રીને આંબ્યો છે। છેલ્લા 4 દિવસથી ગરમી 40 ડિગ્રીથી વધી 41 અને 42 થયા બાદ 43 ડિગ્રી પર પહોંચી છે, જેને લઈ જાહેર માર્ગો પર કર્ફ્યુનો માહોલ જોવા મળી રહ્યો છે। હીટવેવ વધતા ગરમી સામે અત્યારથી જ પ્રજાજને હથિયાર હેઠે મૂકવા પડી રહ્યા છે। ગરમીને લઈ લોકો ઘર અને ઓફિસ તેમજ દુકાને પંખા અને એસીના સહારે બેસી રહ્યા છે। ગરમીથી બચવા લોકો ઘર અને ઓફિસમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે। રોડ પર મંકી માસ્ક તો મહિલાઓ ઓઢણી અને નકાબ પહેરી બહાર નીકળી રહી છે। ગરમીના કારણે લૂ લાગવાના બનાવો તેમજ હીટ સ્ટ્રોકનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે। અત્યારથી સેવાભાવી સંસ્થાઓ દ્વારા અને મિત્ર મંડળ દ્વારા પાણીની પરબ ઊભી કરી લોકોને રાહત પહોંચાડવા માટેની નેકીની રાહ પણ પકડી છે। ગરમીના કારણે રોગચાળો ના વધે તે માટે અંકલેશ્વરના જાણીતા તબીબ ડોક્ટર વિલાસ પટેલ દ્વારા ગરમીથી બચવાના વિશેષ સૂચન કર્યા છે। પરમેશ્વરે આપેલા આ અમૂલ્ય શરીરનું આપણે ધ્યાન નથી રાખતા। ગરમીનો પ્રભાવ શું છે? આપણું શરીર 37.4 ડિગ્રીની આજુબાજુમાં રહેવા ટેવાયેલું છે। આપણા અવયવો આ ટેમ્પરેચરની આજુબાજુમાં સંતુલિત રીતે કામ કરે છે। જ્યારે પણ વાતાવરણનું તાપમાન આ ટેમ્પરેચરથી વધે અથવા તો ઓછું થાય છે ત્યારે શરીરનું અસંતુલન થાય છે અને ગરમીનો પ્રાદુર્ભાવ થાય છે। ગરમીનો પ્રભાવ કોના ઉપર થાય છે? ગરમીનો પ્રભાવ નવજાત શિશુઓ, સ્કૂલમાં જતા બાળકો, મધ્યમ વર્ગ જેવા કે ફેક્ટરીમાં કામ કરતા કામદાર ભાઈઓ, બાંધકામ ક્ષેત્રે કામ કરતા કામદાર ભાઈઓ, ખેતરમાં કામ કરતા ખેત મજૂરો અને વ્યાપાર અર્થે લોરી ગલ્લા ઉપર અને ડાયરેક્ટ સૂરજના પ્રકાશ હેઠળ કામ કરતા તેમજ આપણા લાડીલા વૃદ્ધો જેમને સાથે સાથે ડાયાબિટીસ, પ્રેશર, મેદસ્વીતા, શરીરનું વજન વધારે અને અસંખ્ય એવા પ્રોબ્લેમ હોય છે। અંકલેશ્વરના યુવાને ટાઇકોન્ડોની સ્ટેટ લેવલની સ્પર્ધામાં ગોલ્ડ મેળવી અંકલેશ્વરને ગૌરવ અપાવ્યું હતું। અંકલેશ્વર ભરૂચ રોડ પર આવેલ અક્ષર આઇકોનમાં રહેતા પિયુષ કુમાવત છેલ્લા 13 વર્ષથી કોચ હિતેશ વાઘેલા પાસેથી પ્રશિક્ષણ મેળવી રહ્યા છે, જે કોચના માર્ગદર્શન હેઠળ અગાઉ રાજ્ય અને સ્ટેટ લેવલની વિવિધ સ્પર્ધા મેડલો મેળવી ચૂક્યો છે। જે સિદ્ધિમાં વધારો કરતા તાજેતરમાં અમદાવાદ ખાતે ફેડરેશન દ્વારા યોજવામાં આવેલ સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં 300 સ્પર્ધકો વચ્ચે બ્લેક બેલ્ટ ધારક પિયુષ કુમાવતે ગોલ્ડ મેડલ મેળવી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું। આ અંગે પરિવાર અને કોચને શ્રેય આપતા પિયુષ કુમાવતે આગામી દિવસ દેશ માટે ગોલ્ડ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। હું છેલ્લા 13-14 વર્ષથી ટેક્વોન્ડોનો ક્લાસ કરી રહ્યો છું અને હમણાં તાજેતરમાં યોજાયેલી અમદાવાદ ખાતેની ફેડરેશનની મેચમાં હું એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે। અમદાવાદ ખાતે યોજાયેલ ટેક્વોન્ડોની સ્પર્ધામાં લગભગ 300 જેવા સ્પર્ધકો હતા। તેમાંથી અંકલેશ્વર ખાતે હું અંડર 73 kgમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને અંકલેશ્વરનું અને ભરૂચનું નામ રોશન કર્યું છે। તેનો શ્રેય હું મારા માતા પિતા સૌપ્રથમ કે જેમણે મને આટલો બધો સપોર્ટ ટેક્વોન્ડોમાં કર્યો છે, ત્યારબાદ હું મારા કોચ સાહેબ શ્રી હિતેશ વાઘેલા જેમને બી ખૂબ એમનો આદરણીય છું કે તેમણે મને આટલું બધું શીખવાડ્યું અને હું મારા શિક્ષકશ્રીનો પણ આભાર માનું છું કે તેમના સપોર્ટના કારણે હું આટલો આગળ આવ્યો। અર્પણ ફાઉન્ડેશન દ્વારા ઘણા સામાજિક કાર્યો કરવામાં આવે છે, જેના ભાગરૂપે સેવાયજ્ઞ સમિતિને સહાય કરવામાં આવી હતી। ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સેવાયજ્ઞ સમિતિ દ્વારા ગરીબ દર્દીઓને મફત જમવાનું અને અન્ય સુવિધા આપવામાં આવે છે। આવી સેવાયજ્ઞ સમિતિને અનાજ, મસાલા અને ₹8,000 રોકડાની સહાય અર્પણ ફાઉન્ડેશન દ્વારા વિવિધ મસાલા અને 8,000નો ચેક આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે અર્પણ ફાઉન્ડેશનના બીનાબેન શાહ અને કિન્નરી શાહ ઉપસ્થિત રહ્યા હતા। અમે લગભગ હમણાં જાન્યુઆરીથી સ્ટાર્ટ કર્યું છે। અમે એ સિવિલ હોસ્પિટલમાં
મસાલા આપ્યા છે, જેવા કે મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, અજમો, તલ, લગભગ 50 થી 53 કિલો જેટલી વસ્તુ છે. અને આ બધી વસ્તુ અમારી સંસ્થા તરફથી બહેનોએ બધી આપેલી છે અને વારંવાર મને મારી સંસ્થાની દરેક બહેનો મદદરૂપ થાય છે. ભરૂચ રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રક્તદાન ક્ષેત્રે કાર્યરત ભરૂચના રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની બળબડતી ગરમીમાં પશુ પક્ષી પ્રેમીઓ માટે 3 દિવસ સુધી વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના પ્રથમ દિવસે ભરૂચના પાંચબત્તી ખાતે પ્રમુખ રશ્મિકાંત કંસારા તથા અન્ય કાર્યકરો દ્વારા 500થી વધુ પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. આ જ રીતે તારીખ 2 એપ્રિલે શક્તિનાથ તેમજ 3 એપ્રિલના રોજ તુલસીધામ શાક માર્કેટ ખાતે આ રીતે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે, જેનો પ્રજાજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. અમે પશુ પંખીઓને શુદ્ધ જલ મળે તે હેતુસર શુદ્ધ જલમ પ્રસાદમનું આયોજન કરેલું છે. ટોટલ 2500 કુંડાનું વિતરણ 3 દિવસની અંદર કરવામાં આવશે. આજે પાંચબત્તી ખાતે 500 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. 3જી તારીખે તુલસીધામ ખાતે અમારા ટ્રસ્ટ તરફથી પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા 3 જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી શાહરૂખ નજીરભાઈ પઠાણ, સત્તાર શેખ, આસિફ નજીર ખાન તમામ રહેવાસી તાટ ફળિયાનાઓને થોડા મહિના અગાઉ દારૂની હેરાફેરી કરતા હોય અને અંકલેશ્વર શહેર પોલીસે આ તમામ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. ત્યારે અંકલેશ્વર શહેર પોલીસે આ ત્રણેય આરોપીને પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસે વલસાડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે વલસાડ જિલ્લાના ભિલોડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સફી નબીબ શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વલસાડ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો. ઉનાળાના પ્રારંભથી જ દેશી ફળ તરીકે જાણીતા બોરનો પાક લોકજીભે ચડે છે. ઝઘડિયા પંથકના નર્મદા કાંઠા વિસ્તારમાં ખેતરમાં અસંખ્ય દેશી બોરડીના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક નીવડ્યા છે. વર્ષો જૂના દેશી બોરડીના ઝાડ પર વિપુલ પ્રમાણમાં બોરનો પાક આવતો હોવાથી ખેડૂતો ઓછી મહેનતે વધુ નફો મેળવી રહ્યા છે. કહેવાય છે કે દેશી બોરની પૌષ્ટિકતા ઘણી છે. આરોગ્ય માટે ગુણકારી તેમજ બિસ્કિટમાં ઉપયોગી થાય છે. ઝઘડિયા પંથકના કાંઠા વિસ્તારમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વર્ષો જૂના બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે. દર વર્ષે ઉનાળાના પ્રારંભે દેશી બોરનો મબલક પાક આવે છે. ઝઘડિયા પંથકના ખેડૂત ગિરધર વસાવાએ પોતાના ખેતરમાં 30 જેટલા દેશી બોરડીના ઝાડ સાચવી રાખી દર વર્ષે બોરની મબલક પાક લઈ સારો નફો મેળવી રહ્યા છે. તેઓ બોરડી પર બોરનો પાક આવ્યા બાદ પાકા થયેલા બોર તૂટીને નીચે પડતા તેને વણાવી લઈ સૂકવે છે. સુકાયા બાદ વેપારીઓને વેચવામાં આવે છે. બોરના 30 ઝાડ જેવા છે. કયા બોર છે? દેશી બોરો. હા, હવે કેવો પાક રહે છે દેશી બોરનો? બોર સારા લાગે છે. પછી શું કરો છો બોરનું? બોરને વણીને પછી છે તે સૂકવીએ. પછી શું કરો છો? પછી વેપારી લોકો આવે. ક્યાંથી આવે છે વેપારીઓ? એ બોમ્બેથી બી આવે ને સુરતથી બી આવે. શામાં વપરાય છે આ બોર? એ બોર છે તે બિસ્કિટમાં બને છે. શું ભાવ આવે છે? 700 રૂપિયા લગીને આવે. મુલત ગામના ખેડૂત હિતેશ પટેલે પણ બોરડીના ઝાડ સાચવી રાખી વિપુલ પ્રમાણમાં દેશી બોરનો પાક લઈ રહ્યા છે. આ વિસ્તારના બોરની ભરૂચ, સુરત, મુંબઈ તેમજ અન્ય રાજ્યોમાં માંગ વધુ હોવાથી વેપારીઓ અહીં આવી ખેડૂતો પાસેથી 20 કિલોના 300 થી 500 રૂપિયાના ભાવે ખરીદે છે. મારા ખેતરમાં 30 થી 35 જેટલા દેશી બોરના ઝાડ આવેલ છે, જેમાં પુષ્કળ પ્રમાણમાં બોરનો પાક આવે છે. તેમજ આ બોર ખાવામાં આરોગ્યવર્ધક છે. પાકેલા બોરને નીચે પડે ત્યારબાદ મજૂર દ્વારા વણાવીને અમે ભેગા કરી ને ત્યાંથી બિસ્કિટ બનાવવામાં જાય છે અને બરોડા, સુરત, મુંબઈ જેવા મોટા મોટા સિટીમાંથી આવી અને વેપારીઓ એ બોર લઈ જાય છે. ખાસ મહેનતમાં દેશી બોરને વણાવવામાં આવ્યા બાદ તેને ખુલ્લી જગ્યામાં સૂકવવામાં આવે છે. 2 થી 3 દિવસ સૂકવ્યા બાદ વેપારીઓને વેચવામાં આવે છે. હાલમાં હાઇબ્રિડ સહિતના વિવિધ જાતિના બોરનું વાવેતર વધતા હવે દેશી બોરને નજરઅંદાજ થઈ રહ્યા છે, પરંતુ દેશી બોરની પૌષ્ટિકતાને આ ખેડૂતોએ જાણવી રાખી છે.
અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામના પાટિયા પાસે ઈંટ ભરેલ ટ્રક ભૂવામાં ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી। ટ્રકમાંથી ઈંટનો જથ્થો ખાલી કરી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી। અંકલેશ્વરના સુરવાડી ગામેથી ટ્રક નંબર GJ16Z7785નો ચાલક ઈંટ ભરીને જઈ રહ્યો હતો। દરમિયાન સુરવાડી પાટિયા નજીકથી ટ્રક માર્ગની બાજુમાં આવેલ ભૂવામાં ગરક થઈ જવા પામી હતી। અચાનક ટ્રક ભૂવામાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી। સદનસીબે ચાલક સમય સૂચકતા વાપરી કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો। ટ્રકમાંથી ઈંટનો જથ્થો ખાલી કરી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી। અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામે ટ્રાન્સફોર્મર ચોરીમાં LCB, SOG અને તાલુકા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી। જે ગુનામાં તાલુકા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ LCB, SOG અને તાલુકા પોલીસે આલુંજ ગામેથી વીજ કંપનીના ટ્રાન્સફોર્મરની ચોરીમાં 6 આરોપીને ઝડપી પાડી કોપરનો જથ્થો અને 3 બાઇક મળી કુલ 70,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ગુનામાં આલુંજ ગામનો રાકેશ અરવિંદ વસાવા ફરાર થઈ ગયો હતો। તાલુકા પોલીસે રાકેશ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યની શાળાઓના ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે, જેનો પ્રારંભ 6/5/2019 રોજ થશે। રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર મુજબ તારીખ 6/5/2019 થી તારીખ 9/6/2019ના 35 દિવસ દરમિયાન ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે। તેમજ તારીખ 10/6/2019 થી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે। અસ્મિતા વિકાસ કેન્દ્ર ટ્રાલશા અને આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે દહેજ ખાતે ફરતા દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ફરતા અને સ્થાયી દાંત તેમજ પેડાના દવાખાનાનું ઉદ્ઘાટન સમારંભ દહેજ ખાતે યોજાયો હતો। અસ્મિતા વિકાસ કેન્દ્ર ટ્રાલશા અને આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઉપક્રમે ફરતા અને સ્થાયી દાંત અને પેડાના દવાખાનાનું દહેજ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। દહેજના ગ્રામ પંચાયત હોલમાં કેમ્પ યોજાયો હતો। આ પ્રસંગે આરતી ઇન્ડસ્ટ્રીઝના વડા HR મંગલસિંહ ગઢવી, મેઘમણી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ મગનભાઈ હરનિયા, અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રવીણભાઈ પટેલ અને દહેજના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ વાસ્તે ગાસ્તે જઈ ઉમેદવારી પત્રક ભર્યું। સામે કોઈ પણ ઉમેદવાર હોય, ગત વખત કરતાં વધુ સરસાઈથી જીતનો મનસુખભાઈ વસાવાનો દાવો। ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના ભાજપ હોદ્દેદારોની ઉપસ્થિતિ। ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની રેલીમાં આઈસ્ક્રીમ માટે કાર્યકરોમાં પડાપડીનો વિડીયો વાયરલ। સમગ્ર મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો। ભરૂચ લોકસભા બેઠક માટે 5મા દિવસે વધુ 8 ઉમેદવારી પત્રકોનો ઉપાડ, કુલ આંક 68 થયો। મનસુખભાઈ વસાવાએ ઉમેદવારી નોંધાવી શ્રી ગણેશ કર્યા। ભરૂચના મઢુલી સર્કલ પાસેથી દારૂ ભરેલ રિક્ષા ઝડપાઈ। અંકલેશ્વરમાં ગરમીનો પારો છેલ્લા 4 દિવસમાં 43 ડિગ્રીને આંબ્યો। ગરમીના વધતા પ્રકોપ વચ્ચે અંકલેશ્વરમાં કર્ફ્યુનો માહોલ। ઠંડા પીણા અને ગરમીથી બચવા તબીબ દ્વારા આપ્યા સૂચન નિહાળો વિશેષ। આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।